હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાન વિદ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન ની અંદર ચેપ્ટર નંબર 6 જેની અંદર આપણે ટોપિક લીધો છે સહકારી મંડળીનો અર્થ આપી તેના લક્ષણો અંગે સમજૂતી આપો. સૌથી પહેલા તમને કીધું કારણ કે વન સેકન્ડ મેં જે ક્રમ છે એ ફેરફાર કર્યા છે. રીઝન તમને હું છેલ્લે કહેવાનો છું, તમને ખબર પણ પડી ગઈ હશે કે આની અંદર કઈક એવી ટ્રિક્સ બનાવી જેના કારણે મેં ક્રમ આડાવડા કર્યા છે. હવે આની અંદર આપણે એક એક મુદ્દો છે વ્યવસ્થિત સમજવાના છે અને વિથ એક્ઝામ્પલ. પરીક્ષા અંદર ક્યાંય તમને એક્ઝામ્પલ માંગ્યું નથી, તમને લખવાની જરૂર નથી, પણ જ્યારે તમે પ્રશ્ન યાદ રાખવા બેઠો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ્પલ થી કરશો તો પ્રશ્ન સમજવાની ખૂબ જ મજા આવશે. ઓકે, હવે પ્રશ્ન શું કહે? સહકારી મંડળીનો અર્થ આપી એના લક્ષણ અંગે સમજૂતી આપો. હવે આની અંદર જે અર્થ છે ને એ જ એની અંદર લાક્ષણિકતામાં આવે છે, એટલે મેં એને શોર્ટમાં લીધું છે. સૌથી પહેલા શું કહે છે કે એક એવું સ્વૈચ્છિક સંગઠન કે જે પરસ્પર હિત ધરાવતા લોકો સ્વેચ્છાએ સાથે જોડાઈ અને મંડળીનું શું કરે છે? સંચાલન અને વહીવટ કરે છે. આની અંદર મેં એક્ઝામ્પલ આપ્યા છે. એક છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને બીજો છે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેશન. સાહેબ આ શું હતું? આ ફૂલ ફોર્મ છે અમૂલ અને ઇફકો. વન સેકન્ડ કહી દઉં કે તમારી સમજ માટે કરીને જ વિદ્યાર્થી મિત્રો મેં આની અંદર એક્ઝામ્પલ લીધા છે. પરીક્ષામાં આપણે ક્યાંય લખવાની જરૂર નથી, પણ કદાચ પરીક્ષાને તમને મુદ્દો યાદ નથી આવતો તો આ એ બે એક્ઝામ્પલને ધ્યાનમાં લઈ આપણને મુદ્દા વિચારવાના છે, તમને તરત જવાબ મળતો આવશે. હવે પહેલા તમને સ્ટાર્ટિંગમાં જ કહી દઉં, તમામ લક્ષણ પહેલા તમને કહી દઉં. જો સૌથી પહેલા હું જેટલા પણ લક્ષણ સમજાવું છું ને વિદ્યાર્થીઓ, એને તમને શેના તરીકે લેવાના ખબર છે? આ બે કંપનીના સંદર્ભમાં વિચારવાનું છે, બરાબર? ઓકે, હવે જો એને શું કે સૌથી પહેલા લક્ષણો કે સરળ સ્થાપના વિધિ છે. બધાને ખ્યાલ છે. જો વર્ડ સેકન્ડ કીધું કે અર્થમાં જ છુપાયેલો છે કે સ્વૈચ્છિક સંગઠન છે. આની અંદર કોઈ પણ વ્યક્તિને ફરજિયાતપણે જોડાવાનું હોતું નથી. સ્વૈચ્છિક રીતે બધા ભેગા થઈને નક્કી કરે છે, એને ધ્યાનમાં લઈ આને શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. ઓકે, હવે યાદ કેમ રાખવાનું સાહેબ? અમને ઈ કયો મુદ્દો તો વન સેકન્ડ કહે તો સૌથી પહેલા કોઈ પણ આપણે વસ્તુને ચાલુ કરવું છે તેના માટે શું કરવું પડે સાહેબ? એની અંદર વર્ડ આવે છે સ્થાપના કરવી પડે. તેની સ્થાપના વિધિ પણ કેવી રીતે છે ધ્યાન રાખશો. આંકડાકીય માહિતી છે પરીક્ષાની અંદર એક ગુણની અંદર પણ કામ આવશે. શું કહે છે તો કે 10 કે તેથી વધારે સભ્યો એકઠા થઈ સહકારી મંડળીના કાયદા મુજબ શું કરે છે? મંડળીની સ્થાપના કરે છે. વન સેકન્ડ કહી દઉં, આપણે મેઇન કીવર્ડ્સ આની અંદર લીધા છે કે જે પરીક્ષાની અંદર તમને સરળતાથી યાદ પણ આવી જશે અને પ્રશ્નોની અંદર હોવા પણ જરૂરી છે એવા બધા વર્ડ્સ તમે જોઈ શકતા હશો. એટલે કહું છું કે અત્યારે કદાચ તમારા હાથમાં ચોપડી હોય કે તમે નહીં રાખો તો ચાલશે, હોય તો તમે એને સાઈડમાં મૂકી શકો, કારણ કે આની અંદર સમજૂતી છે ને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની છે. બાકી ચોપડીથી પછી તમે જોઈ લેજો ક્રમ આડાવડા કર્યા છે એનો ફાયદો તમને કેટલો થયો છે, પછી મને તમે કહેજો કઈ રીતે તમને યાદ રાખવાનું છે. ઓકે, યસ. હવે સૌથી પહેલા શું તો સાહેબ સ્થાપના તો થઈ ગઈ. સ્થાપના થઈ ગઈ તો એની અંદર શું હોય સાહેબ? ઘણા બધા સભ્યો છે. અર્થમાં જ છુપાયેલો જો પરસ્પર હિત ધરાવતા લોકો સ્વેચ્છાએ જોડાય છે. તો સ્થાપના પછી શું યાદ રાખવાનું સાહેબ? કે સભ્યોની સમાનતા. હવે યાદ રાખજો, સ્થાપના થઈ ગઈ પછી શું હશે? સભ્યોની પણ સમાનતા કેવી હશે? ઇક્વલ હશે. સાહેબ શું કહેવા માંગે છે? એક એક્ઝામ્પલ તમે અમને આપો. ઓકે, હવે આને તમે સમજી લો કે કોઈ પણ એબીસી નામની સહકારી મંડળી છે, આપણે ઉદાહરણ કરી છે, અથવા અમૂલ જ તમે લઈ લો તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જે પણ વ્યક્તિ સભ્ય હશે ને એને સભ્ય દીઠ મતાધિકાર મળશે, લોકશાહી ધોરણે એનું વહીવટ ચાલશે. તમારા પાસે જેટલા પણ શેર હોય એટલા શેર પણ એક મત આપવામાં આવશે. એનો મતલબ કે આની અંદર ક્યાંય પણ મૂડી રોકાણની મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. કંપની અંદર એવો નિયમ કે જેના પાસે જેટલા ટકા સ્ટેક હોય એટલા ટકા એ કંપનીની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કાંઈ એવું છે નહીં. એનો મતલબ કે સભ્ય વચ્ચે શું છે સાહેબ? સમાનતા છે. જો અંદર કે છે અંદર કે મૂડી રોકાણ કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર સભ્યોને સમાન હક અને સમાન તક આપવામાં આવે છે. હું અંડરલાઈન કરી નાખું મેઇન કીવર્ડ્સ કે મૂડી રોકાણ કે અન્ય કોઈ ભેદભાવ વગર શું કરવામાં આવે છે? સમાન તક અને સમાન હક આપવામાં આવે છે. યસ. એના પછી ત્રીજા નંબરનો પોઈન્ટ સૌથી પહેલો સ્થાપના, પછી સમાનતા અને હવે શું છે? અલગ વ્યક્તિત્વ. હવે આની અંદર શું કહે? ધ્યાન આપજો કે સભ્યો આવે કે જાય, શું કે જેની અંદર કે સહકારી મંડળી XY જે નામ લઈ લો એની અંદર સભ્ય નવો આવે છે કે જાય છે એની અસર સહકારી મંડળી પર પડતી નથી. જો કે છે એની અંદર કે સભ્યો આવે કે જાય તેની અસર મંડળી પર થતી નથી. ઇટ મીન્સ કે અમૂલ ની અંદર અત્યારે આ સહકારી મંડળની અંદર જે પણ કોઈ સભ્ય છે, ચેરમેન છે, પ્રમુખ છે, એ બદલી જાય તો એની અસર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એ મંડળી પર પડશે નહીં. ઓકે, આ એનો ફાયદો પણ કહી શકાય છે. યસ. એના પછી આવે છે અલગ વ્યક્તિત્વ, પછી આવે સ્વૈચ્છિક મંડળ. હવે મુદ્દા નંબર વિદ્યાર્થી મિત્રો 4, 5 અને જે 6 છે ને
એનામાં 4 અને 5 નંબરના મુદ્દાને આપણે કોમ્બિનેશન કરશું અને એક વધારાનો મુદ્દો પણ મળશે. આપણે પહેલા સમજી લઈએ, પાછું તમને કહું કેવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, કે સ્વૈચ્છિક મંડળને શું કહે છે કે સમાનતાના ધોરણે વ્યક્તિઓ જોડાય છે. હવે તમને કીધું આ મુદ્દો ક્યાંથી આવ્યો છે તો જોઈ લેજો. હું અત્યારે અલગ પેનથી નોટ ડાઉન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ છે ને અર્થ જ છે, જોઈ લો. અર્થમાંથી પણ મુદ્દા બનતા તમને જે કીધો નહીં આયરો જોઈ લો. સ્વૈચ્છિક સંગઠન અને સ્વૈચ્છિક મંડળ બે વસ્તુ એક જ થાય. ઓકે, યસ. હવે આ મુદ્દો તમને ખબર પડી ગઈ કે અર્થની અંદર જ બે મુદ્દા છુપાયેલા છે. બીજો મુદ્દો કયો સાહેબ? તો કે લોકશાહી ધોરણે વહીવટ. શું કે તમે તમને પહેલા કહી જ દીધો કે આની અંદર દરેક વ્યક્તિને શું હોય છે તો કે સાહેબ સભ્ય દીઠ સમાનતા હશે. કયા ધ્યાનમાં લઈ સમાનતા હશે તો કે છે ને જો કે સભ્ય દીઠ મતાધિકાર. હવે સભ્ય દીઠ મત અધિકાર છે ને એ પણ મુદ્દો છે, તમને કહું છું. ઓકે, દરેક સભ્ય ઉમેદવારી કરી વહીવટમાં ભાગ લઈ શકે છે. સાહેબ આ શું કહેવા માંગે છું તમને કહું કે સપોઝ તમે અમૂલ સહકારી મંડળી જે પણ છે એની અંદર જોડાવા માંગો છો વિદ્યાર્થી મિત્રો, તો તમે એની અંદર સભ્ય તરીકે છો તો તમે વળી પાછો ઉમેદવારી તરીકે ઊભા રહી શકો છો. એટલે કે આની અંદર એમ જ કહેવા માંગે છે કે સભ્ય દીઠ મતાધિકાર છે, જે મેં તમને મુદ્દા નંબર 2 વખતે સમજૂતીમાં જ કહી દીધો અને તમે જોઈ શકો છો એ પણ એક લક્ષણ છે. અહીંયા મેં જે 9 લક્ષણ લખે છે ને એ ખરેખર આ 10 નંબરનું લક્ષણ અહીંયા છુપાયેલો છે. મતલબ મારું કહેવાનો ભાવાર્થ હવે તમે સમજી ગયા છો કે મુદ્દા નંબર 4, 5 અને 6 છે સિમિલર જ, પણ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈ એ લોકોએ પોઈન્ટ્સ બનાવ્યા છે. જોજો ભલે સમજૂતી પણ એવી જ છે. તમે આ સ્વૈચ્છિક મંડળ જે લીધું છે ત્યારબાદ તમે આ મુદ્દો તમે જોઈ લો સભ્ય દીઠ મતાધિકાર. એમાં એક વર્ડ હું તમને કહીશ, ખાસ યાદ રાખજો, જે મેં તમને સમજૂતી વખતે પણ કહી દીધો. કયો? તો કે સાહેબ એક જ મત આપવાનો છે સભ્ય દીઠ. અહીં કંપનીના જે નિયમો હતા એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સાહેબ કયા નિયમો? કે જે માલિક પાસે જેટલા ટકા શેર હોય એટલા ટકા વોટિંગનો અધિકાર ધરાવે છે, જે આનામાં સહકારી મંડળીમાં છે નહીં. આ યાદ રાખજો. ઓકે, આ એક નવી વસ્તુ છે કે જે તમામ આગળના સ્વરૂપથી શું કરે છે, અલગ પડે છે. યસ. હવે એના પર 6 નંબરનો પોઈન્ટ આવે છે નફાની યોગ્ય વહેંચણી. હવે તમને અહીંયા પહેલા હું જાણકારી આપી દઉં કે જનરલી તમે સાંભળ્યું હશે સહકારી મંડળી છે ને એ નફો કરે નહીં, પણ આવક એની દિવસે ને દિવસે વધે છે ને નફો થાય છે તો એ પોતાનો નફો પોતાના સભ્યોની અંદર જ ડિવિડન્ડ સ્વરૂપે શું કરી નાખે છે, વહેંચી નાખે છે. જો એની અંદર ચોખ્ખો કહી દઉં 1 સેકન્ડ કે આ જે મુદ્દો નફાની વહેંચણી છે એના પછીનો જ મેં મુદ્દો એવી રીતે સેટ કર્યો છે કે તમને ખબર પડે કે ખરેખર એનો મુખ્ય હેતુ છે તો સેવાનો, પણ દિવસે ને દિવસે કાર્ય એવા કરે છે જેના કારણે શું થાય છે, એની આવકમાં વધારો થાય છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહી દઉં અમૂલ, તો અમૂલની આવકમાં દિવસે ને દિવસે વધારો થાય છે. તો હવે વિદ્યાર્થીઓ આ જે આવક છે ને એ પણ ડિવિડન્ડ સ્વરૂપે શું કરવામાં આવે છે, વહેંચી દેવામાં આવે છે. કારણ કે એક રીતે એ શું છે, આવકનો ભાગ છે એ વહેંચવું તો પડશે જ. ઓકે, યસ. એના પછી શું કહે છે અંદર તો કે નફાની યોગ્ય વહેંચણી શું કહે છે કે એનો મુખ્ય હેતુ છે સેવાનો છે, પણ શું કહે જવાની અંદર આવકનો વધારો થાય તો કાયદાને ધ્યાનમાં લઈ, જો કે છે અંદર વર્ડ કાયદાને આધીન રહી ડિવિડન્ડની શું કરવામાં આવે છે, સભ્યો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. એના પછીનો જ મુદ્દો આવે છે. જો કહી દઉં કે આ બે મુદ્દાને મર્જ કરી દો. તમે કહો છો સાહેબ આ કેવી રીતે કહો છો? હું તમને એટલે જ કહું છું કારણ કે મુદ્દા નંબર 4, 5 અને આ 10 છે એ સિમિલર જ છે. ઓકે, 6 અને 7 છે એ ભેગા છે, મતલબ કે તમે સરળતાથી એને યાદ રાખી શકો. જો અંદર કે છે કે નફો નહીં પરંતુ સેવાના ધ્યાનમાં લઈને કાર્ય કરવામાં આવે છે અને મંડળીના સભ્યોનું જીવન ધોરણ ઊંચું થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે. હવે તમને એક્ઝામ્પલ તરીકે કહું કે અમૂલ જે છે તમને બધાને ખ્યાલ હશે કે દિવસે ને દિવસે જે ભાવમાં પરિવર્તન આવે છે દૂધના, તો એ ડિસિઝન અમૂલ વાળા પણ લે છે. બીજું એક્ઝામ્પલ સરહદ ડેરી છે, એ પણ એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય કે થોડા ઘણા ભાવની અંદર ફેરફાર થાય તો બધી જગ્યાએ શું થાય છે, એ ભાવની અંદર ફેરફાર થાય છે. એનો મતલબ કે શું કહે છે કે આવકમાં વધારો તો થાય જ છે, પ્લસમાં શું કહે છે કે મંડળીના સભ્યનું જીવન ધોરણ જે છે શું થાય છે, ઊંચું આવે. બીજું એક્ઝામ્પલ ઇફકો તમને કહી દઉં કે ઘણી બધી જગ્યાએ આપણા ભારત દેશની અંદર ઇફકો જે છે એ સંસ્થા આવેલી છે, જે નોર્મલી ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેશનના નામે ઓળખવામાં આવે છે, કે જે ખેડૂતોને ધ્યાનમાં લઈ એના જે બિયારણો છે એનું ઉત્પાદન સસ્તા ભાવે કરવું, કે જમીનને નુકસાન ન થાય એવો ઉપયોગ કરવો. ઘણા બધા જે પ્રોજેક્ટો છે એ ખાસ કરીને ફાર્મિંગ સેક્ટરને ધ્યાનમાં લઈને ઘણી બધા બિયારણો બનાવવામાં આવે છે. તો આ એક્ઝામ્પલ જે છે શું છે, એ જ કહેવા માંગે છે આપણા દેશની અંદર પણ જે ખેડૂત વર્ગ છે એનું શું થાય, જીવન ધોરણ ઊંચું આવે, ખેતી છે એ યોગ્ય રીતે થઈ શકે. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. અત્યારે મેં માત્ર 2 જ તમને લીધા છે કે પરીક્ષાની અંદર મુદ્દાને ગોખવાની તમને જરૂર પડે
નહીં. ઓકે, એના પછી આવે છે મુદ્દા નંબર 8 અને મુદ્દા નંબર 9. મુદ્દા નંબર 10 મેં તમને અહીંયા જ કરાવી દીધો છે, ખાસ છેલ્લે જોઈ લેજો. ઓકે, હવે મુદ્દા નંબર 8 અને 9 શું કહેવા માંગે છે તમને કહી દો કે શેર છે ઓછી કિંમતીઓ છે, અને મુદ્દા નંબર 9 શું કહે છે કે અનિયંત્રિત સભ્ય સંખ્યા છે. બંને મુદ્દા આપણે શાંતિથી સમજી છે. શું કહે છે એની અંદર કે શેરની કિંમત કેવી છે? ઓછી છે. શું કામ છે? તો કે દરેક સભ્ય છે એ સહકારી મંડળીનો શેર લઈ શકે. એટલે હવે અંદર કે છે જો કે ઓછી આવક ધરાવનાર પણ શેર લઈ શકે અને સભ્ય બની શકે. અને બીજો એક્ઝામ્પલ શું કહે છે કે આની અંદર કે હપ્તાથી ચૂકવણીની સગવડ પણ આની અંદર કરી દેવામાં આવે છે. જેને પણ સભ્ય બનવું છે અને શેર લેવું છે તે શેર જે છે હપ્તા દીઠ એ શેરની કિંમત ચૂકવી શકે એવી સગવડ પણ આ સહકારી મંડળીની અંદર કરી આપવામાં આવે છે. એના પછી છેલ્લો મુદ્દો આવે છે અનિયંત્રિત સભ્ય સંખ્યા. વન સેકન્ડ કહી દઉં, ચોપડીની અંદર પણ તમને બધાને ખ્યાલ છે તે મુજબ 11 મુદ્દા છે, પણ મેં બોર્ડ ઉપર તમે જોઈ શકતા હશો 9+1 10 જ મુદ્દા લીધા છે. એટલે 5 માર્ક્સની અંદર 10 મુદ્દા મારી દ્રષ્ટિએ ઇનફ છે. એક મુદ્દો છે કે આની અંદર સરકારનું જે છે એ વાર મુદ્દો નિયંત્રણ છે ઓછું છે, એકવાર ખાસ જોઈ લેજો. એટલે 10 મુદ્દા તમારા અહીંયા, એક મુદ્દો મેં તમને હોમવર્કમાં આપ્યો એ 11 મુદ્દા કવર થઈ જાય. પરીક્ષામાં જો 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો 10 મુદ્દા તમે લખી શકો છો. આવે છે શું કે જેની અંદર કે અનિયંત્રિત સભ્ય સંખ્યા છે. સભ્ય સંખ્યા ઉપર કોઈ પણ નિયંત્રણ નથી. ચોખ્ખી શબ્દમાં કહું તમને તો મુદ્દા નંબર 1 જ કે છે કે 10 કે તેથી વધુ સભ્યો. 1 સેકન્ડ રિપીટ કરી દઉં, અહીંયા કોઈ લિમિટ આવી ના સાહેબ, લિમિટ નથી. એનો મતલબ કે 10 કે તેથી વધારે ગમે તેટલા સભ્ય હોય આ મંડળીની અંદર જોડાઈ શકે છે. એનો મતલબ કે સભ્ય સંખ્યા પર કોઈ પણ નિયંત્રણ છે નહીં. એટલે મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર જે 9 ની સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો કઈ તો કે આ અને આ એ બે વસ્તુ મારી દ્રષ્ટિએ સરળતાથી તમને ભેગી યાદ રાખવી હોય તો રાખી શકો છો. 1 સેકન્ડ કહી દો, અહીંયા જે પણ મેં મુદ્દા લીધા છે એની અંદર ચોક્કસ મેં તમને કીધું તો ક્રમ ચેન્જ કર્યા છે. રીઝન ઇઝ ધેટ કે તમને મુદ્દો પરીક્ષાની અંદર લક્ષણો જે છે એ સરળતાથી યાદ રહી જાય. અને લક્ષણની અંદર ક્રમ તમારા કદાચ ફેરફાર થાય છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, પણ વિધિ પ્રક્રિયા અને કોઈ પણ એવો પ્રોસેસ વાળો પ્રશ્ન આવે છે તો એની અંદર તમને ક્રમ જાળવવું ફરજિયાત પ્રમાણમાં પડશે જ. ઓકે, હવે તમને કહી દો 1 સેકન્ડ યાદ કેમ રાખવાનું. સૌથી પહેલા શું માની લેવાનું કે કોઈ પણ એક સહકારી મંડળીનો એક્ઝામ્પલ મગજમાં યાદ રાખો પરીક્ષાની અંદર. તો કયા બે છે સાહેબ? તમે બે એમને સમજાવ્યા છે, એક ઇફકો ને બીજો છે અમૂલ. સૌથી વધુ પોપ્યુલર છે, આપણે એમ ધારીએ કે અમૂલ છે, તો હવે અમૂલની અંદર કેમ યાદ રાખવાનું જોઈ લેજો. સૌથી પહેલો મુદ્દો કે એની સ્થાપના કરશું તો શું જોઈશે સાહેબ? સ્થાપનાની વિધિ કેવી છે? સરળ છે. ઓકે, સ્થાપના થયા પછી તે સભ્યો છે એના પાસે શું છે સાહેબ? સમાનતા. સભ્યો પાસે સમાનતા આવી એટલે એનું વ્યક્તિત્વ કેવું થઈ ગયું સાહેબ? અલગ થઈ ગયું. ઓકે, અલગ વ્યક્તિત્વ થઈ ગયું. મુદ્દા નંબર 3 સુધી થઈ ગયો ક્લિયર. ઓકે, 4, 5 અને 10 આપણે સરળતાથી યાદ રાખશું. કઈ રીતે? તો કે સાહેબ એનું સ્વૈચ્છિક સભ્ય મંડળ છે, કારણ કે એનું વ્યક્તિત્વ કેવું છે સાહેબ? દરેક વ્યક્તિનું અલગ હશે. એટલે સ્વૈચ્છિક સભ્ય મંડળને લીધે થશે શું સાહેબ? લોકશાહી રીતે વહીવટ થશે. અને આ લોકશાહી વહીવટની અંદર શું થશે તો યાદ રાખજો, મતાધિકારના ધોરણે આપણે શું કરશું? સભ્યની નિમણૂક કરશું. એનો મતલબ કે સભ્ય દીઠ શું આપવામાં આવે છે? મતાધિકાર. પ્રત્યેક સભ્ય દીઠ એક મત આપણે શું કરવામાં છે? ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે સાહેબ, 1 થી 6 મુદ્દા થઈ ગયા મારે ક્લિયર. એટલે 5 + 10 થઈ ગયું ક્લિયર. એના પછી આવે છે હવે પૈસાની વાત આવે છે, મતલબ નફાની વાત આવે છે. તો નફાની અંદર શું કહે છે આની અંદર? તો કે નફાની યોગ્ય વહેંચણી કરવાની છે. યસ, આની અંદર શું કહે છે કે એની વહેંચણી કર્યા બાદ એનો ખરેખર હેતુ શું છે? તો સાહેબ એનું હેતુ તો શું છે? સેવાનો જ છે. પણ જો વધારાની આવક થાય, લોકોનું જીવન ધોરણ સુધરે, એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. યસ, સેવા પછી શું આવે છે? બે જ મુદ્દા, મુદ્દા નંબર 8 અને મુદ્દા નંબર 9. શેરની કિંમત કેવી છે સાહેબ? ઓછી છે. ને સભ્ય સંખ્યા શું છે? એના પર કોઈ પણ નિયંત્રણ છે નહીં. તમારા 10 મુદ્દા સરળતાથી અમે યાદ રખાવી દે. તમને એમ લાગે તો પરીક્ષા વખતે ફરીથી એકવાર આ ટ્રિક્સ ખાસ જોઈ જજો. બાકી તમને એમ લાગે છે સાહેબ અમને મુદ્દા બધા ક્રમમાં યાદ રહી જાય છે તો એના માટે વેલ એન્ડ ગુડ છે, એના માટે મારો સેલ્યુટ છે. કારણ કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે એને યાદ રહી જાય, પણ અમુક વિદ્યાર્થીઓ સાહેબ અમને મુદ્દા યાદ નથી રહેતા, તો એના માટે કરીને જ મેં આ મુદ્દામાં શું કરે છે? ફેરફાર કર્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમને વિડીયો ગમ્યો હશે એટલે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો કે જેથી કરી વળી પાછો સાહેબ વિડીયો મૂકશે તમને સરળતાથી ખબર પડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે, ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો.